જય કિસાન. તો ખેડૂત મિત્રો, આજે તારીખ 29/9 ને ગુજરાતમાં સિસ્ટમે 160 તાલુકામાં આપી દીધો છે વરસાદ. દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતમાં વરસી ગયો વરસાદ અને આવતી 24 કલાકમાં આખા ગુજરાતમાં ઘાટા વાદળો જોવા મળી રહ્યા છે. તો સુરત, તાપી, નર્મદા, ભરૂચ તેમજ ડાંગ, વલસાડ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ પડી શકે 5 થી 1 ઇંચ સુધીનો વરસાદ તેમજ અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ આવી શકે તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં પડી શકે રેડા ઝાપટા તેમજ પશ્ચિમ ગુજરાત અને કચ્છમાં એકલ દોકલ જગ્યાએ બાકી સિસ્ટમની અસર ઓછી જોવા મળે છે. અને સિસ્ટમ જે છે તે અત્યારે લો પ્રેશર કે જે ગઈકાલે છત્તીસગઢ ઉપર હતી તે આગળ વધી અને મધ્યપ્રદેશ લાગુ મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર છે અને ત્યાં નબળી પડી રહી છે અને ગુજરાત ઉપર તેનો ટ્રમ્પ લંબાઈ રહ્યો છે. 2 દિવસમાં સિસ્ટમની અસર ઘટી જશે અને ચોમાસું ધરી પણ નીચે આવી ગઈ છે. તો ખેડૂત મિત્રો, પશ્ચિમ ગુજરાત અને કચ્છમાં 31 તારીખે